વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. છોટાઉદેપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. નગરમાં સ્વચ્છતાનો અભાવ છે અને ઠેર ઠેર ડ્રેનેજ લાઇનમાં પીવાના પાણીની લાઇનો અને નદીમાંથી ફિલ્ટર વગરનું પાણી આવતું હોવાનું પ્રાથમિક કારણ ગણવામાં આવી રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 120થી વધુ કમળા, ઉલટી અને પેટના દુખાવાના કેસ નોંધાયા હતા. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને નગરજનોએ નગરપાલિકા પર દૂષિત પાણી વિતરણનો કડક આરોપ લગાવ્યો છે. નગરજનોનો આક્ષેપ છે કે નગરની ભૂગર્ભ ગટર લાઇન યોજના સદંતર નિષ્ફળ રહી છે. ક્વાંટ બ્રિજ પાસે લોકોના કનેક્શનવાળી ગટર લાઇન તૂટેલી હાલતમાં છે અને આ ગંદુ પાણી સીધું નદીમાં વહી જાય છે અને પાલિકાના વોટર વર્કરમાં ભળી જાય છે. પરિણામે નગરજનો આજ દૂષિત પાણી પીને બીમાર પડે છે. સદનની અંદર આજ રોજ પેટમાં દુખાવો, ઉબકાવા, પેશાબમાં પીળું આવવું આવા લક્ષણો સાથે પેશન્ટો અમારે ત્યાં 20 જેવા પેશન્ટો દાખલ થયા છે અને છેલ્લા 20 દિવસની અંદર અમારે ત્યાં 120 જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે. જે ખરાબ પાણી પીવાથી, એકબીજાના ખરાબ હાથથી પકડી લેવું, સંડાસ જયા પછી હાથ ધોયા વગર પકડી લેવું, ખાઈ લેવું, આના લીધે પેશન્ટ આવ્યા છે. અને આ જો ના થાય આ વાયરસ છે જે હેપેટાઇટિસ એ કહેવામાં આવે છે, જેને સારું પાણી પીવાથી, આરામ કરવો, આ બધાથી કાં તો વધારે દુખાવો થાય ત્યારે અમે દાખલ કરીએ છીએ, ટેસ્ટ કરીએ છીએ. આના પરથી મતલબ હોસ્પિટલમાં લગભગ 150 જેટલા પેશન્ટો છેલ્લા અઠવાડિયામાં દૂષિત પાણીના કારણે ઇન્ફેક્શનથી બીમાર થઈને જે લોકો એડમિટ થયા છે અને જેમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને જેના કારણમાં ડૉક્ટરોએ એક કારણ જણાવ્યું છે કે આ બધું દૂષિત પાણીના પરિણામે થયું છે અને એ વાત સ્પષ્ટપણે જણાય છે. આપણી નગરપાલિકાના શાસકો પણ આ બાબતે સદંતર નિષ્ફળ ગયેલા હોય એમ જણાય છે, કારણ કે તે લોકો બધા કરોડોની ગ્રાન્ટ આવે છે, અવર્ગની નગરપાલિકા છે, આગવી ઓળખના નામે મોટા મોટા બધા પ્રોજેક્ટોના ઉદ્ઘાટનો કરે, કામો કરે છે, પણ જે પાયાની સુવિધાઓ કે પાયાની સમસ્યાઓ છે, જે સફાઈ છે, આરોગ્ય છે, આ જનરલ સુખાકારીની વસ્તુ છે, એના માટે કોઈ જ મતલબ નગરપાલિકાના શાસકોનું મતલબ આજે છોટાઉદેપુર નગરની અંદર પાણીજન્ય રોગોના લગભગ 150 થી 150 કેસો થઈ રહ્યા છે, જે ખરેખર ચોમાસામાં થતા હોય પણ આજે શિયાળાની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાની નિષ્ફળતાના લીધે આ જે પાણી ચોખ્ખું આપવું જોઈએ નગરની જનતાને આપી શકતા નથી. અને એ લોકોએ જે આજે છોટાઉદેપુર નગરની અંદર પાણી આવકનો સોર્સ ઓરસંગ નદીમાંથી જ છે અને ખુલ્લી ગટરોનો બી પાણી ઓરસંગમાં જ જઈ રહ્યું છે. બે મિક્સ થતું હોય એના લીધે આ રોગો ફાટી નીકળ્યા છે. તેના પર ધ્યાન આપી અને સ્વચ્છ પાણી નગરની જનતાને પૂરું પાડવું જોઈએ.